Hello friends, once again you all are welcome to the world of physics by K.H. Goel. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 10 માં જે આગળના લેક્ચરની અંદર હાઇગન્સનો સિદ્ધાંત ભણેલા છીએ હવે એનાથી આગળ એક વાત કરવાના છીએ જેની અંદર વ્યતિકરણ એ શું છે એની ચર્ચા કરીશું અને વ્યતિકરણ પહેલા ખાસ કરીને ઉદ્ગમ સ્થાનો કયા બે પ્રકારના છે એની આપણે ચર્ચા કરીશું તો સૌથી પહેલા ઉદ્ગમ સ્થાનોના પ્રકાર વિશે જોઈએ અને ત્યારબાદ ઉદ્ગમ સ્થાનોની ચર્ચા કર્યા બાદ આપણે વ્યતિકરણ તરફ આગળ વધીશું તો સૌપ્રથમ શરૂઆત કરીએ ઉદ્ગમ સ્થાનોથી કારણ કે આપણે વ્યતિકરણની અંદર જે વાત કરવાની છે એ વ્યતિકરણ એ બે તરંગોના સંપાતીકરણથી બનતી ઘટના છે તો સૌપ્રથમ એના માટે ઉદ્ગમ સ્થાનો આપણે જોઈ લઈએ તો પ્રકાશના જે ઉદ્ગમ સ્થાનો છે આ ઉદ્ગમ સ્થાનો મતલબ અત્યારે શેની વાત આપણે કરીએ છીએ પ્રકાશના ઉદ્ગમ સ્થાનો તો આ જે પ્રકાશના ઉદ્ગમ સ્થાનો છે એ ઉદ્ગમ સ્થાનો બે પ્રકારમાં આપણે ડિવાઈડ કરી શકીએ એક આવશે અસુસંબંધ ઉદ્ગમ સ્થાનો અસુસંબંધ ઉદ્ગમ સ્થાનો અને બીજું આવશે સુસંબંધ ઉદ્ગમો અસુસંબંધ ઉદ્ગમોની અંદર શું આવશે તો અસુસંબંધ ઉદ્ગમો એટલે એવા ઉદ્ગમો કે જેની કોણીય આવૃત્તિ સમાન નથી અસુસંબંધ ઉદ્ગમો મતલબ જેની કોણીય આવૃત્તિ સમાન નથી સુસંબંધની અંદર આવશે કોણીય આવૃત્તિ સમાન છે અસુસંબંધમાં કોણીય આવૃત્તિ સમાન નથી સુસંબંધની અંદર કોણીય આવૃત્તિ સમાન છે ત્યારબાદ જો આપણે વાત કરીએ તો અસુસંબંધ ઉદ્ગમની અંદર આવશે બંનેની કોણીય આવૃત્તિ જુદી જુદી છે ત્યારબાદ આનાથી વધારે હજી જો આપણે વાત કરીએ તો કોણીય આવૃત્તિ સિવાય અહીંયા આવૃત્તિ પણ અલગ અલગ થશે ક્લિયર છે આવૃત્તિ અલગ અલગ છે હવે તરંગની માધ્યમમાં ઝડપ અચળ હોવાથી તરંગ જે છે એની માધ્યમમાં ઝડપ અચળ રહે છે અને જો એની ઝડપ અચળ હોય તો આવૃત્તિ અલગ અલગ છે એનો મતલબ બંનેની તરંગ લંબાઈ પણ જુદી જુદી હશે અને જો તરંગ લંબાઈ જુદી જુદી હોય તો આવા તરંગો જ્યારે એકબીજા ઉપર સંપાત થાય ત્યારે શું અસર નીપજે અને બીજી બાજુ આપણે વાત કરીએ તો કોણીય આવૃત્તિ સમાન મતલબ બંનેની આવૃત્તિઓ સમાન અને ઝડપ તો હંમેશા સમાન હોય જો ઝડપ સમાન હોય તો બંનેની તરંગ લંબાઈ પણ સમાન આવશે હવે આપણે જે વાત કરવી છે એ જોઈએ વ્યતિકરણ વ્યતિકરણ એટલે ખરેખર શું છે તો વ્યતિકરણ એ બે તરંગોના સંપાતીકરણની ઘટના છે મતલબ સંપાતપણાનો સિદ્ધાંત છે જે કદાચ તમે ધોરણ 11 ની અંદર પણ ભણી ગયા છો બે તરંગો જ્યારે એક જ બિંદુએ ભેગા થાય મતલબ એક જ બિંદુએ જ્યારે બે તરંગો સંપાત થાય ત્યારે બંનેની પરિણામી અસર કેવા પ્રકારની નીપજે છે એ પરિણામી અસર એટલે વ્યતિકરણ થશે તો આપણે બંને માટે એક એક માત્ર ઉદાહરણ લઈએ અને ત્યારબાદ વ્યતિકરણની અંદર આગળ વધશું તો સૌથી પહેલા તો અહીંયા હું તમને વ્યતિકરણ વિશે ખૂબ જ ટૂંકમાં માત્ર એ શબ્દનો અર્થ સમજાવી દઉં ત્યારબાદ આપણે વ્યતિકરણને ડિટેલમાં ભણવાના છીએ વ્યતિકરણ એટલે બે તરંગોના સંપાતપણાથી અથવા સંપાતપણાથી નિપજતી અસર બે તરંગોના સંપાતપણાથી નિપજતી અસર આ શું છે
એને આપણે એક ઉદાહરણ દ્વારા પહેલા થોડું ક્લિયર કરીએ. જો અસુસંબદ્ધ ઉદ્ગમો લેશો તો અસુસંબદ્ધ ઉદ્ગમો એટલે એવા છે જેની કોણીય આવૃત્તિ અથવા આવૃત્તિ અથવા બીજા શબ્દમાં કહીએ તો તરંગ લંબાઈ જુદી જુદી છે. આવા બે તરંગો જો કોઈ એક જગ્યાએ સંપાત થાય, દાખલા તરીકે હું બે અલગ અલગ તરંગો લઉં છું અને બંને તરંગોને આપણે એક બિંદુએ સંપાત કરવાનો પ્રયત્ન કરીએ. એક તરંગ આ છે, ક્લિયર છે, જેની તરંગ લંબાઈ ધારો કે λ1 છે, અને અહીંયા હું બીજો એક તરંગ લઉં છું જેની તરંગ લંબાઈ કેટલી છે λ2. ક્લિયર? તો આ બે અલગ અલગ તરંગ લંબાઈના તરંગો છે. બંને તરંગો જ્યારે એકબીજા ઉપર બંને તરંગો એક જ બિંદુએ જ્યારે સંપાત થાય, મતલબ એક બિંદુએ ભેગા થાય ત્યારે એની પરિણામી અસર કેવી રીતની નીપજે. ચલો આ જ આકૃતિને થોડી વધારે ક્લિયર કરું છું. સમયની સાપેક્ષે બંનેનો એક આલેખ દોરીને આપણે એ આકૃતિને સમજીએ. માની લે કે આ પહેલું તરંગ છે, λ1 તરંગ લંબાઈ વાળું. ત્યારબાદ જો આપણે બીજું એક તરંગ લઈએ λ2 તરંગ લંબાઈ વાળું, કે જેની તરંગ લંબાઈ આના કરતા કંઈક અલગ છે. તો આ સ્થિતિમાં જો તમે બંનેનો સરવાળો કરશો, મતલબ બંનેના સંપાતીકરણની અસર ચેક કરશો, તો અહીંયા હું અલગ અલગ સમય લઉં છું. t1 સમયે λ1 નું શૃંગ અને λ2 નું શૃંગ બંને ભેગા થઈ અને કંઈક શૃંગ આપશે. ત્યાર પછીનો કોઈ એક સમય જો તમે t2 વિચારશો તો t2 સમયે λ1 નું પણ શૃંગ છે અને λ2 માં પણ શૃંગ ચાલે છે. ત્યાર પછીનો સમય આપણે t3 વિચારીએ તો t3 માં λ1 નું ગર્ત અને λ2 નું શૃંગ ચાલે છે. મતલબ અહીંયા તમે જો જુદા જુદા સમય માટે વિચાર કરશો તો દરેક વખતે તમને જે સ્થિતિ છે, જે કન્ડિશન છે, એ કન્ડિશન અલગ અલગ મળશે. મતલબ દરેક વખતે એક સરખી ભાત, એક સરખી ડિઝાઇન મળતી નથી. એની જે વર્તણૂક છે એ દરેક વખતે કેવી મળશે? જુદી જુદી મળશે. અને આવી સ્થિતિમાં બે તરંગોના સંપાતીકરણનો અભ્યાસ છે એ અભ્યાસ અઘરો થાય. અથવા બીજા શબ્દોમાં કહીએ તો અહીંયા આપણને જે પદાર્થ છે એ પદાર્થ સતત અલગ અલગ તીવ્રતા વાળો દેખાશે. ક્લિયર છે? અહીંયા આપણને અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન હોય તો એ અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનોને પરિણામે પદાર્થ કેવો દેખાય? સતત જુદી જુદી તીવ્રતા વાળો. પરિણામી તીવ્રતા સતત બદલાતી હોય છે. પ્રકાશની જે પરિણામી તીવ્રતા મતલબ બે તરંગો જ્યાં ભેગા થાય છે, એટલે આને જો તમે વિચારશો બે અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનને, તો બે અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન જે છે એ તમને લાઈક માની લે કે અમુક વખત તમે જો જોયેલું હોય તો સિરીઝની અંદર LED હોય છે, જે LED સમયાંતરે ચાલુ બંધ થતી હોય. એ તમને કેવું દેખાય? એક્ઝેક્ટલી તમને એવી જ કંઈક ડિઝાઇન, પણ એની સ્પીડ જે છે એ સ્પીડ આની તરંગ લંબાઈ ઉપર આધારિત હશે, એવી કંઈક દેખાશે. અને પરિણામે જેના પરિણામે આપણને જે રિઝલ્ટ એવું મળે કે જે પદાર્થ છે એ પદાર્થ સતત જુદો જુદો, થોડીવાર પ્રકાશિત, થોડીવાર અપ્રકાશિત, અને એ પણ સતત ને સતત બદલતી તીવ્રતા વાળો જોવા મળશે, જે અસુસંબદ્ધ ઉદ્ગમોનું એક પરિણામ છે. અને આ પરિણામ આપણે રૂટીન લાઈફમાં જોઈએ છીએ. જી હા, હું તમને એ જ કહું છું કે આ પરિણામ આપણે રૂટીન લાઈફમાં જોઈએ છીએ. તરત જ તમારા મગજમાં સવાલ આવશે કે અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન છે
તો એ અસુસંબદ્ધ ઉદ્ગમ સ્થાન અને રૂટીન લાઈફમાં આપણે દેખાતી વસ્તુ એ તો એકદમ ક્લિયર દેખાય છે. એમાં ક્યારેય પણ દિવસ દરમિયાન આપણને લબુક જબુક એવી દેખાતી નથી, મતલબ પ્રકાશિત અને અપ્રકાશિત દેખાતી નથી. તો આની પાછળનું કારણ શું? આની પાછળનું કારણ એ છે કે એ વસ્તુ જ્યારે પ્રકાશિત અને એના પછી તરત અપ્રકાશિત પાછી તરત પ્રકાશિત એટલી બધી ઝડપથી થાય છે કે વચ્ચે જે અપ્રકાશિત રહેવાનો જે સમય છે એ સમય લગભગ વચ્ચેથી નીકળી જાય છે અને આપણને એની સરેરાશ તીવ્રતા દેખાય છે. આપણને કઈ તીવ્રતા દેખાય છે? સરેરાશ તીવ્રતા દેખાય છે. જેના પરિણામે આપણે એ અનુભવી શકતા નથી કે એ પદાર્થ ઉપર પડતા પ્રકાશની તીવ્રતા સતત બદલ્યા રાખે છે. ઇનફેક્ટ તમે એક જ કંપનીના એક સરખા વોટના એક સરખા વોલ્ટની કેપેસિટી વાળા જો તમે બે બલ્બ લ્યો અથવા બે ટ્યુબલાઇટ લ્યો, બે એલઈડી લેશો, તો એમાંથી જે પ્રકાશ ઉત્પન્ન થાય એ પ્રકાશમાં ક્યારેય પણ આવૃત્તિ સમાન હોતી નથી. ધ્યાન રાખજો. ફરીથી વાતને રિપીટ કરું છું. કોઈ પણ બે ઉદ્ગમોમાંથી ઉત્સર્જાતી તરંગ લંબાઈ કે આવૃત્તિ ક્યારેય પણ સમાન હોઈ શકે નહીં. મતલબ રૂટીન લાઈફની અંદર તમને જે પણ બાબતો મળે છે, જે પણ તમે પ્રકાશના ઉદ્ગમને જુઓ છો, એ કેવા ઉદ્ગમોની વાત કરો છો? અસુસંબદ્ધ ઉદ્ગમોની વાત કરીએ છીએ. જે અસુસંબદ્ધ ઉદ્ગમોને કારણે આપણને માત્ર ને માત્ર સરેરાશ તીવ્રતા દેખાય છે. તો અહીંયા હું એક પોઈન્ટ ફરીથી વધારાનો ઉમેરું છું. અસુસંબદ્ધ ઉદ્ગમોમાં સુસંબદ્ધ ઉદ્ગમોની આપણે હમણાં ચર્ચા કરવાના છીએ. અસુસંબદ્ધ ઉદ્ગમોને કારણે જે પ્રકાશની તીવ્રતા છે એ માત્ર સરેરાશ તીવ્રતા જ દેખાય છે. અસુસંબદ્ધ ઉદ્ગમોની જો આપણે વાત કરીએ, અસુસંબદ્ધ ઉદ્ગમો, જો અસુસંબદ્ધ ઉદ્ગમોની આપણે વાત કરીએ તો એની અંદર હંમેશા પ્રકાશની સરેરાશ તીવ્રતા જ દેખાય છે. ક્યારેય પણ બે ઉદ્ગમો એક સરખી આવૃત્તિ વાળો પ્રકાશ ઉત્સર્જિત કરી શકે નહીં. કોઈ પણ બે ઉદ્ગમો એક જ આવૃત્તિ વાળો પ્રકાશ આપતા નથી. મતલબ આપણે રૂટીન લાઈફની અંદર જે જોઈએ છીએ, આપણે કોઈ પણ વસ્તુને ઓબ્ઝર્વ કરીએ તો એ આપણને સતત પ્રકાશિત દેખાય છે. ખરેખર હકીકતમાં એ વસ્તુ સતત પ્રકાશિત નથી, પરંતુ એની તરંગ લંબાઈ જે છે એટલી બધી ટૂંકી છે. યાદ કરો, દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ કેટલી છે? તો દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 થી 8000 એંગસ્ટ્રોમ, મતલબ 10⁻⁶ મીટરના ક્રમની છે, અથવા 10⁻⁷ મીટરના ક્રમની છે. તો આ જે 10⁻⁷ મીટરના ક્રમની છે, એ 10⁻⁷ મીટર એની એક તરંગ લંબાઈ થશે. જ્યારે પ્રકાશ 1 સેકન્ડમાં કેટલું અંતર કાપે છે? 3×10⁸ મીટર. મતલબ લગભગ 10⁸ અને 10⁶, એટલે 10⁻14. તો અંદાજે 1 સેકન્ડમાં જે પ્રકાશ છે એ 10⁻14 વખત પ્રકાશિત અને અપ્રકાશિત થાય છે. જો તમે આ વાતનો વિચાર કરશો તો હવે તમે પણ, હું જે પરિણામ અત્યારે તમારી સાથે ડિસ્કસ કરું છું, જે પરિણામની હું ચર્ચા કરું છું, એ પરિણામ સાથે તમે પણ 100% એગ્રી હશો કે આપણે જે વસ્તુ જોઈએ છીએ એ ખરેખર સતત રીતે પ્રકાશિત નથી. ક્લિયર છે આ વાત? જો આટલી વાત ક્લિયર હોય તો હવે આપણે નેક્સ્ટ જે ચર્ચા કરવાના છીએ,
જે આપણા ચેપ્ટરની અંદર અગત્યનો ટોપિક છે એ આવશે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો. તો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો શું છે એની માત્ર આપણે વાત કરેલી છે. હવે આપણે વાત કરશું કે જો આવા સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો એટલે કે જેની કોણીય આવૃત્તિ સમાન હોય અને આવા ઉદ્ગમો જો એકબીજા ઉપર સંપાત થાય તો શું પરિણામ આપે એ પરિણામની હવે આપણે ચર્ચા કરીશું. ઠીક છે, ચલો. તો એની પહેલા લખવાનું બાકી હોય તો ઝડપથી આ લખી લેજો વિડિયો પોઝ કરીને. ચલો 1 2 3 લખાઈ ગયું છે? ઓકે, ચલો. તો ફરીથી આપણે આગળ વધીએ. હવે આપણે વાત કરવાના છીએ સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનોની. સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનની અંદર એવા તરંગોની વાત કરશું કે જેની કોણીય આવૃત્તિ સમાન છે અથવા જેની તરંગ લંબાઈ સમાન છે. ક્લિયર? તો સુસંબદ્ધ ઉદ્ગમો એ કેવા પ્રકારના ઉદ્ગમો હશે તો એના માટે આપણે હવે સંપાતપણાના સિદ્ધાંતથી શરૂઆત કરશું. ચલો, તો હવે શરૂઆત કરીએ. સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો માટે વ્યતિકરણ. આપણે જે વ્યતિકરણ હવે જોવાના છીએ એ માત્ર ને માત્ર સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો માટે જ વાત કરવાના છીએ અને જો સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો હોય તો આનો મતલબ એવો થાય કે બંને તરંગોની કોણીય આવૃત્તિ કેવી હશે? સમાન હશે. તો બંને તરંગોની કોણીય આવૃત્તિ, માની લે પહેલા તરંગની કોણીય આવૃત્તિ ω1 બીજાની ω2 તો એ બંને કેટલી લખાય? ω જેટલી લખશું. ચલો, ક્લિયર છે? ત્યારબાદ ફરીથી આગળ વધીએ તો હવે આપણી પાસે સમીકરણ છે જે તમે ધોરણ 11 ની અંદર પણ ભણી ગયા હશો. તરંગનું સમીકરણ y a sin ωt plus kx. y a sin ωt plus kx અથવા આને આવી રીતે પણ લખી શકીએ kx plus ωt. હવે જો અહીંયા ઓમેગા છે એ કોણીય આવૃત્તિ છે. બંનેની કોણીય આવૃત્તિ કેવી થશે? સમાન થશે. y1 એટલે પહેલા તરંગની વાત છે. અહીંયા y a k x ઓમેગા અને t એ શું છે એ એક વખત જો તમને યાદ ના હોય તો ફરીથી અહીંયા હું તમને એક વખત એ યાદ કરાવી દઉં છું. એ યાદ કરીએ એની પહેલા ચલો બીજું એક આવું સમીકરણ લખી નાખું છું. ત્યારબાદ આ સમીકરણને આપણે થોડું ટૂંકમાં એકવાર સમજી લેશું. બીજું એક આવું તરંગ છે y2 a2 sin kx2 plus ωt. ક્લિયર? અહીંયા y જે છે એ કણનું મધ્યમાન સ્થિતિને અનુલક્ષીને ગતિને લંબ સ્થાનાંતર છે. y શું છે? કણનું મધ્યમાન સ્થિતિને અનુલક્ષીને ગતિને લંબ સ્થાનાંતર મતલબ તરંગ જે દિશામાં આગળ વધે છે, માની લે કે તરંગ x અક્ષ ઉપર આગળ વધે તો એનું y અક્ષ ઉપર જે સ્થાનાંતર થાય એ સ્થાનાંતર એ y દર્શાવે છે. ત્યારબાદ આવશે a. તો કેપિટલ A એટલે એ છે મહત્તમ સ્થાનાંતર એટલે શું થશે? y મેક્સિમમ અથવા આને કહેવામાં આવે છે કંપ વિસ્તાર. ચલો, ક્લિયર છે?
એ કેપિટલ એ એટલે શું થશે? કોઈ પણ એક તરફનું મહત્તમ સ્થાનાંતર અથવા એને આપણે કહીએ છીએ કંપ વિસ્તાર. ત્યાર પછી આવશે કે છે તરંગ સદિશ. તરંગ સદિશ માટે સૂત્ર આવશે k = 2π/λ. તરંગ સદિશ માટે સૂત્ર આવશે k = 2π/λ, જ્યાં λ એટલે તરંગ લંબાઈ. અને આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે એક અગત્યનું બેઝિક પરિણામ મેળવવાના છીએ અને એ પરિણામ ઉપરથી આખું વ્યતિકરણ આપણે ભણવાના છીએ. ચલો ક્લિયર છે? તો k એટલે આવશે તરંગ સદિશ. તરંગ સદિશ બાદ હવે આવશે x. તરંગનું ઉગમ બિંદુથી સ્થાનાંતર, મતલબ તરંગે કેટલું અંતર કાપેલું છે t સમયમાં. તરંગે કાપેલું અંતર કેટલું, આ અંતરની જો વાત કરવી હોય તો એ અંતરને આપણે x વડે દર્શાવશું. મતલબ અહીંયા આપણે લીધેલું છે કે તરંગ છે કઈ દિશામાં આગળ વધે છે? x અક્ષની દિશામાં. ત્યારબાદ આવશે ઓમેગા. તો ઓમેગા એ શું છે? હમણાં આપણે વાત કરેલી છે. ઓમેગા એટલે થશે કોણીય આવૃત્તિ. ઓમેગા એટલે કોણીય આવૃત્તિ. અને આ બધા પેરામીટરની આપણે જે વાત કરીએ છીએ, કણનું સ્થાન x દિશામાં, કણનું સ્થાન y અક્ષ ઉપર, એ સ્મોલ t સમયની વાત કરીએ છીએ. મતલબ અહીંયા x ને પણ x of t વડે અને y ને પણ y of t વડે લખી શકાય. ક્લિયર છે? આ બધા જ પેરામીટરને આપણે અત્યારે પેલા એક તરંગ ઉપર લખીએ, ત્યારબાદ એનો કળા તફાવત શું છે એ કળા તફાવત જોઈશું. અને કળા તફાવત જોયા બાદ આપણે ફરીથી સંપાતપણાના સિદ્ધાંત તરફ આગળ વધશું. ઠીક છે? અત્યારે હું તમને જે વાત કરવાનો છું એની અંદર વ્યતિકરણ શું છે, વ્યતિકરણને શરૂઆત કરીએ એ પહેલા કેટલીક બેઝિક માહિતીઓ છે, જે બેઝિક માહિતીઓ તમને ખબર હોવી જોઈએ. તો એના માટે હું અહીંયા તમને થોડીક એવી બેઝિક વાતોથી શરૂઆત કરું છું. સૌથી પહેલા આપણે લખેલું છે y. દાખલા તરીકે આ લઈ લઈએ y અક્ષ ઉપર y અને આ છે t. ક્લિયર છે? આવશે y અક્ષ ઉપર કણનું સ્થાન ને આવશે t સમયગાળો. અથવા તો તમે એમ કહો કે આ x અક્ષ ઉપર કોઈ પણ સમય t નું સ્થાન દર્શાવે છે. તો અહીંયા માની લે કે આપણે પદાર્થ આ બિંદુએ છે ત્યારની વાત કરીએ તો ત્યારે પદાર્થે તરંગે આટલું અંતર કાપેલું છે. આ અંતર થશે x. કણનું મધ્યમાન સ્થિતિથી y જેટલું સ્થાનાંતર છે અને અહીંયા પહોંચ્યો છે ત્યારે એને સમય કેટલો લાગ્યો છે? સ્મોલ t જેટલો. ક્લિયર? તરંગ લંબાઈની વાત કરીએ તો આટલું અંતર થશે એની તરંગ લંબાઈ જેટલું. તરંગ લંબાઈને લેમ્બડા વડે દર્શાવવામાં આવે છે. તો આ કેટલીક બેઝિક માહિતીઓ હતી. આ માહિતીઓ બાદ હવે આપણે ફરીથી આગળ વાત કરીશું. એ આવશે વ્યતિકરણ, મતલબ સંપાતપણાનો સિદ્ધાંત. ચલો એ સિદ્ધાંતની શરૂઆત કરીએ એ પહેલા બાકી હોય તો આટલું લખી લેજો ઝડપથી. ચલો 1 2 3. તો હવે વાત કરીએ સુસંબદ્ધ ઉદ્ગમો માટે સંપાતપણાનો સિદ્ધાંત, જેને આપણે કહીએ છીએ વ્યતિકરણ. તો સૌથી પહેલા તો વ્યતિકરણ એ શું છે, વ્યતિકરણ કેવી રીતે થાય એના માટે અહીંયા એક તમને માત્ર ટૂંકમાં ખ્યાલ આપી દઉં અને ત્યારબાદ આપણે વ્યતિકરણની ડિટેલમાં ચર્ચા કરશું. તો વ્યતિકરણ મતલબ બે તરંગોનું સંપાત થવું, બે તરંગો ભેગા થવા. અને આપણે કેવા વ્યતિકરણની
વાત કરીએ છીએ તો આપણે સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો માટે વ્યતિકરણની ચર્ચા કરીએ છીએ. આનો મતલબ કે હવે આપણે બે તરંગો એવા લેશું કે જેના સ્થાન જે છે જેની કોણીય આવૃત્તિઓ છે કેવી છે, સમાન છે. તો અહીંયા હું બે તરંગો લઉં છું. y1 = a1 sin kx1 plus omega t અને y2 = a2 sin kx2 plus omega t. ક્લિયર? આ કેવા તરંગો છે? સુસંબદ્ધ ઉદ્ગમ સ્થાનો માટેના બે તરંગોની આપણે વાત કરેલી છે. ત્યારબાદ ફરીથી જો અહીંયા આપણે આગળ વધીએ તો આવા ઉદ્ગમોમાં ક્યારે કેવું પરિણામ મળે એ પરિણામ માટે હું તમને અહીંયા એક થોડી એવી આકૃતિના સંદર્ભમાં રજૂઆત કરું છું અને એના ઉપરથી આપણે વ્યતિકરણને સમજીએ. માની લે કે અહીંયા હું એક બે તરંગોનો એક આલેખ દર્શાવું છું. જે આલેખની અંદર આપણે બે અલગ અલગ તરંગોને એક બિંદુએ કેવી રીતે સંપાત થાય તો શું પરિણામ મળે એ પરિણામની આપણે ચર્ચા કરીશું. ઠીક છે? ચલો. સૌથી પહેલી વાત આપણે અહીંયા એવા તરંગો લીધેલા છે કે જેની કોણીય આવૃત્તિ કેવી છે, સમાન. જો કોણીય આવૃત્તિ સમાન હોય તો આવા તરંગોની તરંગ લંબાઈ પણ સમાન હોય કારણ કે તરંગનો વેગ કેવો છે, સમાન છે. તો આવા બે તરંગો લીધેલા છે. આ બે તરંગો જ્યારે કોઈ એક જ બિંદુએ સંપાત થાય, જો આ બંને તરંગો એક જ બિંદુએ સંપાત થાય તો ત્યાં પરિણામી અસર માટે તમારે અહીંયા પરિણામી y ના સ્વરૂપમાં વાત કરવી પડશે. અને જો y ના સ્વરૂપમાં વાત કરવી હોય તો ત્યાં આપણને જે પરિણામ મળશે એ પરિણામ એક કડા તફાવત ઉપર આધારિત પરિણામ મળશે. મતલબ જો આપણે y જોતું હોય y = y1 plus y2 તો અહીંયા આપણે લખશું y = a1 sin kx1 plus omega t plus a2 sin kx2 plus omega t. ક્લિયર છે? કોઈ એક t સમયની જો આપણે પરિણામી સ્થાનાંતર y મેળવવું હોય તો y મેળવવા માટે સૌથી અગત્યનું જે ફેક્ટર છે વ્યતિકરણ માટે એ આવશે કડા તફાવત. તો સૌથી પહેલા કડા તફાવત શું છે એ કડા તફાવતને આપણે સમજીએ અને કડા તફાવત બાદ આપણે વ્યતિકરણની અંદર આગળ વધી શકશું. તો કડા તફાવત જો મેળવવો હોય તો કડા તફાવત એટલે બે તરંગોની જે કડા છે એ બંને વચ્ચેનો તફાવત થાય. આપણે આ બધા પદને ઓલરેડી હમણાં જ વ્યાખ્યાયિત કરેલા છે. તો આ પહેલા તરંગની કડા આવશે અને આ બીજા તરંગની કડા આવશે. તો એ બંને વચ્ચેનો તફાવત લેવાનો છે. તો એ બંને વચ્ચેનો તફાવત લેવો હોય તો કડા તફાવતને જો હું phi વડે દર્શાવું તો phi = શું આવશે? માની લે કે આપણે 2 - 1 કરીએ છીએ. ક્લિયર? તો 2 - 1 કરો તો અહીંયા તમને શું મળશે? kx2 plus omega t minus કૌંસમાં kx1 plus omega t. ક્લિયર? આનું થોડું સાદું રૂપ આપીએ. kx2 plus omega t minus kx1 minus omega t. omega t બંને કેન્સલ થઈ જશે. બંનેમાં k કોમન છે, k બાર આવશે. x2 minus x1 અને k એ તરંગ સદિશ છે, તરંગ સદિશ આવશે 2 pi by lambda x2 minus x1 અથવા કડા તફાવતનું સૂત્ર મળશે 2 pi by lambda
ઇન્ટુ ડેલ્ટા એક્સ. ક્લિયર છે? કડા તફાવતનું આપણને સૂત્ર મળશે. કડા તફાવત phi is equal to 2 pi by lambda into delta x. અહીંયા ફરીથી આ જે પરિણામ મળેલું છે પરિણામને હું એકવાર વ્યાખ્યાયિત કરી દઉં છું. જ્યાં phi છે એ છે કડા તફાવત. જ્યારે પણ તમે ફ્લક્સના સ્વરૂપમાં વાત કરો છો તો ફ્લક્સ એ જ્યારે પણ તમે phi ના સ્વરૂપમાં વાત કરો છો તો phi એ કડા તફાવત છે, અને જ્યારે તમે ડેલ્ટા x ના સ્વરૂપમાં વાત કરો છો તો ડેલ્ટા x એ થશે પથ તફાવત. ક્લિયર? phi એ કડા તફાવત અને ડેલ્ટા x એ શું થશે? પથ તફાવત. હવે આપણે અલગ અલગ પરિણામો મેળવવાના છે અને અલગ અલગ કડાના તફાવત કે પથ તફાવત માટે જુદા જુદા સમીકરણોની ચર્ચા કરીશું. દાખલા તરીકે એક માત્ર અહીંયા તમને હું ઉદાહરણ આપી દઉં જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણવાના છીએ એનો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવે. વ્યતિકરણ એ શું છે? વ્યતિકરણના બે પ્રકાર છે, તો એ બે પ્રકારો કેવી રીતે આવ્યા એ માત્ર તમને અહીંયા એક ઉદાહરણ આપીને કહી દઉં છું. 2 મિનિટ માટે માની લઈએ કે બંને તરંગો એક જગ્યાએ ભેગા થાય છે. આ બંને તરંગો ભેગા થાય ત્યાં બંને એક સરખું અંતર કાપેલું છે. જો બંને સમાન અંતર કાપેલું હોય તો બંનેનો પથ તફાવત કેટલો થાય? બંનેની પથ લંબાઈ સમાન છે તો પથ તફાવત 0. પથ તફાવત 0 હોય તો શું પરિણામ મળે? ત્યારબાદ જો પથ તફાવત એક તરંગ કરતા બીજા તરંગે λ/2 જેટલું ઓછું અંતર કાપેલું હોય, મતલબ પથ તફાવત કેટલો થશે? λ/2, અથવા કડા તફાવત કેટલો થશે? પાઈ જેટલો. તો પથ તફાવત λ/2 અથવા કડા તફાવત પાઈ હોય તો શું પરિણામ મળે? આનાથી હજી એક સ્ટેપ આગળ વિચારીએ. જો પથ તફાવત λ હોય અથવા કડા તફાવત 2 પાઈ હોય તો કેવા પ્રકારનું પરિણામો મળે? આવા જુદા જુદા પદ તફાવત અને કડા તફાવત માટે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર વ્યતિકરણના પ્રકારોમાં આગળ વધવાના છીએ. ક્લિયર છે? તો નેક્સ્ટ લેક્ચર એ આખો સહાયક અને વિનાશક વ્યતિકરણ ઉપર રહેશે, પરંતુ એ વ્યતિકરણ સમજતા પહેલા તમારે આ બધા બેઝિક કન્સેપ્ટ તમને ક્લિયર હોવા જોઈએ, તો જ તમે સહાયક અને વિનાશક વ્યતિકરણને એકદમ સરસ રીતે સમજી શકશો. ઠીક છે? તો ફરીથી ખૂબ જ ઝડપથી નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.